હેલો એવરીવન, વેલકમ ટુ ધી અનધર વ્લોગ. અને આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. અને અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે એટલે તાત્કાલિકમાં નીકળવાનું છે. આપણે ફટાફટ તમને હમણાં મળીએ. હાલો તો હવે હું હાલો હું નીકળું. આજાના રેન માતાજી પેગારીએ પીઠળ મોટભાઈ અત્યારે આપણે પહોંચી ગયા 4 વ્હીલમાં, કારણ કે આપણી પાસે થોડાક પૈસા વધી ગયા, સમજ્યા. અને એક તમને વ્યક્તિને મળાવું. જોવો તમે ઓળખો ભાઈને. શું કે ભાઈ, શું હાલ? બધા મજામાં? સાવંતભાઈ સોલંકી. હો ભાઈ, કાળી ધરતીનો કાળો નાગ. હો ભાઈ, પોતે મને સામે જોઈને કલો દે ગાડી. ના હો ભાઈ, તું સામે ધ્યાન દઈ જા, અહીંયા ધ્યાન ન દેતો ભાઈ. ગાડી અડી જાય. હજી બેને આપણે લગ્ન કરવાના બાકી છે. કોઈ ખોટે ખોટું શું કીધું? પંચર પડી ગયું તું. કોને? ઓલા મંગુ ને. લે ભાઈ રે ગઈ ભાઈ. પછી હું 5-6 કિલોમીટર કે દોડાવી હલાવીને, એમ એટલે દોડાવી એટલે કે પંચર વાળો હતો નહીં. પછી કે ઘર પાસે ઠેઠ ગયો, પછી પંચર કરાવ્યું, ટ્યુબ નાખી. લે ભાઈ રે ગઈ. એટલે જો અમારે આવું હોય બધાને. હા, સાચી વાત છે ભાઈ. જોયું ને, કઠણાઈ તો હોવી જ જોઈએ, હોવી ન જોઈએ. માફ કરજો, થોડુંક લેફ્ટ રાઈટ થઈ ગયું, પણ કઠણાઈ હોય. સારું કામ કરો ને એટલે કઠણાઈ તો હોય ને હોય જ, કારણ કે અમારી કિસ્મતમાં લખેલું હોય આ વસ્તુ. તમે સમજો? કોને કેવું, ક્યાં જવું? આગળ જવા દો, એક શબ્દ છે નથી બોલવો. જય ભાઈ શાંતિ. ઓહો, લોગ અત્યારથી ચાલુ હો ભાઈ. લોગમાં મને વાહે રાખજો ભાઈ. અરે ના ભાઈ, તમને લોગમાં પાછળ થોડા રાખાય. મને આગળ ન રાખતા, મને બીક લાગે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે. અને આપણી પાર્ટી તમને હમણાં દેખાડું. જો આ પાર્ટી. આપણામાંથી લગભગ લોકો દ્વારિકા આવી જ ગયા હશે, પણ છતાં જો કોઈ પણ ના આવ્યા હોય કે પછી કદાચ કોઈને વિસ્તારની માહિતી ના હોય તો એમને હું કહી દઉં કે દ્વારિકા આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના છેડામાં આવે છે. અને ત્યાં ગોકુળમાં એની બધી લીલા પૂરી થઈ ગઈ હતી. પછી તેમણે રાજ ચલાવવા માટે અહીંયા દ્વારિકામાં પોતાના મહેલની સ્થાપના કરી હતી. અને અહીંથી કૃષ્ણ ભગવાન એનું રાજ ચલાવતા હતા. મહાભારતમાં તમે જોયું જ હશે કે કૃષ્ણ ભગવાન દ્વારિકામાં હોય છે. એટલે અહીંની સ્ટોરી છે. અને લગભગ લોકો અહીંયા કૃષ્ણ ભગવાનના ભક્તો હોય ને. અત્યારે હું તમને ખાલી છે ને થોડોક ટ્રાફિક બતાવી દઉં. તમે ખાલી જોવો કે અત્યારે ટ્રાફિક કેટલો છે અહીંયા. જોવો તમે બધે, તમે જોવો તો ગાડી જ ગાડી દેખાશે તમને. જો છે. અને મંદિર આપણું છે ઠેઠ વાં, મતલબ કે તમારે ચાલીને પણ જાજુ જવું પડે, કારણ કે અત્યારે ટ્રાફિક જ. તમે આડા દિવસે આવો તો પણ થોડો ઘણો તમને ટ્રાફિક મળે જ અહીંયા. બાકી તમે જો પૂનમના દિવસે આવવા માંગો છો, કારણ કે પૂનમના દિવસે અહીંયા જાજો ટ્રાફિક હોય છે, કારણ કે ઘણા લોકો જે આપણે માલધારી સમાજ છે તે લોકો અહીંયા પૂનમ ભરવા આવતા હોય છે કૃષ્ણ ભગવાન પાસે. જો આ દ્વારકાધીશનું મંદિર. જય દ્વારકાધીશ. જો દ્વારકા પોગી ગયા ઈ. અને હવે આ મંગુ અમારે જો નાવાનું ગોતે. નાઈન નથી આવ્યો. કોઈ નાઈન નથી આવ્યો. બધે હા ભાઈ, હું નાઈન આવ્યો. હું નાઈન આવ્યો. થેલો લઈને જાસ ખબર નથી. હા પા, હું ઘરેથી નાઈન આવ્યો. પાછું નાવાનું. જો આ મંદિરે, જો આ દ્વારકાધીશનું મંદિર. જો આ નાવાનું ગોતવાટન જો કરે. આ જયભાઈ, તમે આ શું આ બધું ચાલુ કર્યું ભાઈ? કેવું નું હાલે? મારે કઈ નથી નાવાનું, તું હો. હા જોવો લોગિંગ લે ફટકાઈ જાવ. લે શેમ્પુ લેવા ગયો. કયું શેમ્પુ? હું વાત કરે છોકરીઓનું ન વાપરવાનું હોય બાપુ. નહીં લેવું है ना? हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथम प्रेमानंद, ये क्या हुआ कैसे हुआ?
જો આવાદી આવી ગયા, જો ડોલ લઈ લઈને રખડે છે બધા લાઈનમાં. જો આ ગરમા ગરમ પાણી અત્યારે આઈસ જ કાઢવાનું છે અહીંયા. તો હું આપણે 5 સ્ટાર હોટલ કઈ દીધી. ના ભાઈ એને ઓલું હા, તમારે ક્યારે નાવું હોય ને તો તમારો આમાં નંબર નીચે મેન્શન કરશે, અહીંયા આવીને અવશ્ય મુલાકાત લેજો, બહુ મજા આવશે તમને. હા, બાકી કામ સરસ છે. તમને જો અહીંયા ગરમ પાણી તમને કાયદેસર કરાવી દે તમારે. પછી જો અમે બે નંગમાં ઊભા છે. હાલો, આવજો. હાલો, આમ જો વ્યવસ્થિત. હા, બરોબર છે, બરોબર છે, કાંઈ ન ઘટે ભાઈ. હે મોટા, તે કઈ જોયું? એમ નહીં, તે કઈ જોયું? એમ નહીં, તે કઈ જોયું? ના, તે કઈ નથી જોયું, તે નથી જોયું, સમજો. ઓકે. ના મોટા, મને નથી લાગતું તારે અંદર ચોટી ચોટી જ કીધું ને. શું કીધું? અબે સાલે ચોટી. ના ના, એ થોડાક તો ઉભા રહ્યા મોટા, એ સામાન્ય કહેવાય. આમ જો વ્યવસ્થિત હો, પોઝ આપજે. 50 રૂપિયા કાપી લેવું. 50 रुपया कट ओवर एक्टिंग के वजह 32 બતાવો આપણે. હા, એમ 32 દેખાડજો. રોડ બંધ થોડા કરે કાકા આપણી ગાડી રાખીને. આપણી ગાડી બતાવ તું. જો આમ ગાડી જો આપણી આખી આમ જનાચર વાળાને કાઢવો પડશે ને. ચનાચોર વાળાની વાહે રે, ઈ જ તમારી ગાડી? હા, ઈ જ આપણી ગાડી. ઝૂમ કરીને બતાવો. ઝૂમ ન કરાય તો એમાં એવું છે, અંદર થોડા ઘણા ઓલા હે ને, એ દેખાઈ જાય. સમજા? શું હે થોડા ના હે. અચ્છા, એવું પૈસા આવે. બીજું આપણે કાઈ ન. હા, એમ. હું આ ભાઈ ઉપર ફોકસ કરો. એ ભાઈ ને, એ ભાઈ 32 બતાવો. 32 તમારો વારો આવશે વ્યવસ્થિત. તમારું શું કહેવાનું થાય? ભૈયાજી સ્માઈલ. અલે ભાઈ આમ જવાનું કે નહીં? સમોસા નથી જાવું ભાઈ. હા, જો પાર્ટી હાલે આ લોકોની અહીંયા. કાટ નહીં, આ તમે શું આ બધી આઈદરી છે ખવાના પરમાં? બસ ને, કર નાખી નાની વાત. હામું જોવું જ પડે મોટા. હા, સસ્તો શાહરુખ ખાન કરતા રિતિક રોશન જેવું લાગે તો કઈક મેળ આવે. તો અહીંયા જઈને જ પાડો, અહીંયા નથી બોલી ઉભી જગ્યા ગઈ આવી. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ ટેમ્પલ, જો કે દ્વારકામાં જ આવે છે. અને આપણે જે દ્વારકાધીશનું મંદિર છે તેથી તદ્દન નજીકમાં જ છે આ મંદિર. અને મંદિર ખૂબ જ સરસ છે. જો તમે કોઈ દિવસ ના આવ્યા તો કદાચ દ્વારિકા આવો તો હું તમને વિનંતી કરું છું કે તમે એકવાર અહીંયા જરૂરથી જો આવો ને અહીંનું તમે જે લોકેશન કે જે મંદિર છે, જે પ્રકારની શિવલિંગ બનાવવામાં આવી છે મંદિરની, હું તમને એકવાર દેખાડું એનું સીન. જો કેમ છે, પાછું દરિયાની પાસે જ છે. જો ના ભાઈ, એમ તો મને લાગે થોડા ખારા ફોટા છે. ફોટા તો આરા પણ અમુક માણસોમાં જેટલી ખામી હોય પછી શું થાય? આવી રીતના લે, એ રીતના પાડ જોઈ. હવે હું આડામાં
આને કેટલી વાર આડો દીધો ને કેટલી વાર ઊભો દીધો તોય મેળે નથી આવતો. હજી પાડે તો મારો થઈ ગયો રે કેવો આવ્યો? એક નંબર આવ્યો. હવે જો ના આનાથી વધારે સારો ન થાય ભાઈ. રેડી હાલો હવે એમ કેતો નહીં હો. ભાડે નથી તો હા એમ બદલાવો હોય જઈલા બદલાવો હોય કોની યાર હા 12 આપી દઉં રાતે નીંદર ન આવે તો જો કરી નાખી સોદો હા 12 અને 50 આપણે સોદો કરી નાખી આયો 50 આમે 12 લઈ દઈ ટેલ દઈ આયો આયો આ ઈ ભાઈનો બરોબર ફોટો હે અને આમાં મારો હે ફોટો આયો વાંધો નહીં ડીલ ડન હાલો. ડીલ ડન થઈ ગઈ હા બરોબર. તમારે લેવો હોય તો 12 આમે 50 મળે તો એવો કોક જોહે તમારે માણા હારે કેવો આની હવે પાછો બદલાઈ નાખતો તારે બદલાવો હોય તો થઈ જાય બદલાવો હોય તો હા તો હાલે હાલે 12 આમે 50 મળે લાવો બે લો લઈ લીધો મેં હું લાવો એને લઈ લીધો. હવે હું વિવો V25 ના સામે હું આનો લઈ લઈશ ફોન સામે. લઈ લે ભાઈ I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. We have the world in our sight, and I know together we'll be alright. Can you see forever we will go? હા હબીબી હબીબી શું કર્યું આ? બી નથી આ મહાદેવના દર્શન કરવા ફૂલ તડકો લાગે એટલે આમાં તો હબીબી મને એમ હતું કે તમે આ ઓલું હબીબી બની ગયા. હા, ભાઈ તમે બોલો તો કે હબીબી તુમ ક્યાં કરતી? તો અમારે શું કેવું? नहीं हम हबीबी नहीं है हम महादेव वाले हैं અચ્છા એસા હે. ના ના સારું સારું એસા એ કરતા રહીજો. તો અત્યારે આપણે આવી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. જો કે મને ખ્યાલ નથી એનો એક્ઝેક્ટ એડ્રેસ, બટ હું તમને મેન્શન કરી દઈશ. જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ બાકી હા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ આ છે નાગેશ્વર. અને હું તમને છે ને મસ્તીનું જો તમને અત્યારે મહાદેવની મૂર્તિ હું તમને અત્યારે બતાવું. જો ટ્રાફિક જોવો ખાલી એકવાર. ટ્રાફિક મતલબ વાત પૂછવામાં એટલું ટ્રાફિક જો. અહીંયા તમને કહું પેલી લાઈન અહીંથી અંદર જાય, અહીંથી પાછું આમ જવાનું, પાછું આમ જવાનું, પાછું આમ જવાનું, પાછું આમ જવાનું. એ રીતે મારા ખ્યાલથી 10 થી 11 વાર જઈને તે પછી આપણે વાંથી નીકળીએ. ત્યાંથી પાછી લાઈન છે તો આ અંદર પાછું એવી રીતે 1-2 વાર છે અને ત્યાંથી પછી આપણે અંદર મંદિરમાં જઈ શકીએ છીએ. એટલે ટ્રાફિક તો તમે કહો ને તો બહુ જ ટ્રાફિક થાય અહીંયા. અને મારા ખ્યાલથી ટ્રાફિક હોવો જ જોઈએ, કારણ કે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ આ છે. એટલે બહુ સરસ વાત કહેવાય કે આજે આપણે દર્શન થઈ ગયા મહાદેવના મળ્યા. તો આજ માટે આટલું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળી આવનારા આવા જ એક નવા ટ્રાવેલ વ્લોગ સાથે. ત્યાં લગી તમને બધાને બાય બાય કરું છું. અને હા ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
અને આપણે ટાર્ગેટ પણ રાખ્યું છે કે આપણે આવનારા 1 મહિનાની અંદર 100 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તમે ગમે એ કરો, મને નથી ખબર તમારે કેવી રીતે કરશો, કે આમ કરશો તેમ કરશો, મને નથી ખબર પડતી. 100 સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ. બરાબર, મળીએ આવનારા વ્લોગમાં. ત્યાં લગી બાય બાય.